મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના એનઈપી અને સીબીસીએસના રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓના પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવેલ છે. તો આજના વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. જી રિહર્સલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની તારીખો અને પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખનો સર્ક્યુલર અમે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલો છે કે જે તમે અમારી પ્રોફાઇલમાં જોઈ શકો છો, કે જેમાં એક્ઝામ ફોર્મની તારીખો જોવા માટે તમારે આ એક્ઝામ ફોર્મનું સર્ક્યુલરને ઓપન કરવાનો રહેશે અને પરીક્ષાની અંદાજિત તારીખો જોવા માટે તમે આ પરીક્ષાના સર્ક્યુલરને ઓપન કરી શકો છો. તો આપણે સૌપ્રથમ પરીક્ષાની તારીખો જોઈશું કે જેમાં એનઈપીના રેગ્યુલર વિદ્યાર્થીઓની તારીખ, જેમાં યુજી અને પીજીના તમામ વિદ્યાર્થીઓની તારીખો અહીંયા જોવા મળશે. તેની સાથે સાથે જે વિદ્યાર્થીઓ સીબીસીએસના કોર્સમાં છે અથવા રિપીટર પરીક્ષાઓ આપવા માંગે છે તો તેમની તારીખો પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે કે જે તમે અહીં લેફ્ટ અને રાઈટ સ્વાઇપ કરીને ચેક કરી શકશો. તો આ રીતે તમે તમારી પરીક્ષાની અંદાજિત તારીખોને જોઈ શકશો. હવે પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના ફોર્મ ભરવાનું સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં જે તે વિદ્યાર્થી મિત્રો ક્યારે પોતાનું પરીક્ષાનું ફોર્મ ભરી શકશે તેની તારીખો અહીં દર્શાવવામાં આવેલ છે કે જેમાં સૌપ્રથમ ક્યારે ફોર્મ બહાર પડશે, તેની છેલ્લી તારીખ કઈ છે અને એ છેલ્લી તારીખ ચૂકી જવાથી તમે 500 લેટ ફી સાથે લાસ્ટ ડેટ કઈ છે તે અહીં જોઈ શકશો અને તેની સાથે સાથે અંદાજિત પરીક્ષાની તારીખને પણ અહીંથી જોઈ શકશો. તો આ સર્ક્યુલર તમને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મળી રહેશે. તેની સાથે સાથે તમે અમારી રિહર્સલ વેબસાઇટ ઉપરથી આ સર્ક્યુલર અને પરીક્ષાની તારીખને ડાઉનલોડ કરી શકશો. પરીક્ષાની તારીખને ડાઉનલોડ કરવા માટે તમે rehearsal.in વેબસાઇટ ઉપર આવી જાઓ કે જે તમે ઇન્સ્ટાગ્રામ પર આપેલી rehearsal.in ની વેબસાઇટ પર ક્લિક કરીને અહીં આવી શકશો. આ વેબસાઇટ પર આવ્યા બાદ તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં સર્ક્યુલરનું ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે ત્યાં નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં એક્ઝામ ફોર્મ ડેટ્સ એન્ડ ટેન્ટેટિવ એક્ઝામ ડેટ કરીને એક લિંક જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે ત્યાં નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં પરીક્ષાની તારીખો જોવા મળશે. તેની સાથે સાથે તમે જો પરીક્ષાનું ફોર્મનું સર્ક્યુલરને ડાઉનલોડ કરવા માંગો છો તમે અહીં ડાઉનલોડ સર્ક્યુલર પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો. તેની સાથે તમે પરીક્ષાની અંદાજિત તારીખને ડાઉનલોડ કરીને તમારા મિત્રો સાથે શેર કરવા માંગો છો તો તમે અહીં નો યોર એક્ઝામ ડેટ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમે તે પીડીએફ ને પણ ડાઉનલોડ કરી શકશો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી શકશો. તો આ રીતે ક્વિક અપડેટ મેળવવા માટે તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જી રિહર્સલને ફોલો કરી શકો છો. તેમજ આવી જ અપડેટ તમારા સીધા વોટ્સએપ ગ્રુપમાં મેળવવા માટે તમે ફરી rehearsal.in વેબસાઇટ ઉપર આવી જાઓ કે જ્યાં તમને જોઈન અવર વોટ્સએપ ગ્રુપ કરીને ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારા કોર્સની લિસ્ટ અહીંયા જોવા મળશે. તમે જે કોર્સમાં અભ્યાસ કરી રહ્યા હોય એ કોર્સને અહીંથી પસંદ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ હું બીકોમમાં અભ્યાસ કરું છું તો અહીં બીકોમ પર ક્લિક કરીશ. બીકોમ પર ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે જ્યાં તમને તમારા સેમિસ્ટરની લિસ્ટ જોવા મળશે. તો તમે જે સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હોય એ સેમિસ્ટરને તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ હું અત્યારે બીકોમ સેમિસ્ટર 4 માં અભ્યાસ કરી રહ્યો છું તો હું બીકોમ સેમિસ્ટર 3 અને 4 ના ગ્રુપ પર ક્લિક કરીશ. ક્લિક કરતાની સાથે તમારા વોટ્સએપમાં રીડાયરેક્ટ કરી દેવામાં આવશે અને ત્યાં તમને જોઈન થવાની લિંક પણ મળી જશે જેથી તમે તમારા સેમિસ્ટરની અપડેટને સરળતાથી મેળવી શકશો. તો આવી જ ક્વિક અપડેટ મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ પેજ જી રિહર્સલ પર ફોલો કરો. થેન્ક યુ.